તો જય માતાજી જય માતાજી ડેરી ફાર્મ તરફથી બોલું છું. તો આપણે ભાઈ આ વિડીયો કોઈ વ્યૂ માટે નથી, આપણે ગામ માટે, ગામના લોકોની સુરક્ષા માટે, આપણી પોતાની સુરક્ષા માટે, બસ બધાની જાણકારી માટે છે, જેથી કરીને આપણે કોઈ ભૂલ ન થાય. હાલ આપણે એક રોગ એવો નીકળો છે રેબીસ, આપણે હડકવું કહીએ ને, હડકવું ગાયોમાં આપણે બધા લગભગ ગામડે કેમડે તમે જોહો બધામાં હડકવાનો રોગ નીકળો છે. અમારે અહીંયા પહેલાં એક ગાને રોગ થઈ ગયો, આપણે હું તમને બધો વિડીયો રો મટીરિયલ બતાવી દઈશ. એમાં તમને આપણે લાઈવ વિડીયો અમે બધા ઉતારેલા છે, જે ગાયમાં જે વસ્તુ આવેલી છે. પહેલાં એક ગાય માતાને થઈ ગયો તો સુધારી ગયા છે, પછી બીજા એક નંદી મહારાજને થઈ ગયો હતો, પછી અત્યારે એક બીજા ગાય માતા છે એમાં છે. આ રોગ ઘણાને ખબર જ નથી કે ભાઈ આ રોગ છે, એટલે એ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. ને વાત કરીએ આપણે રોગની, તો હડકવાનો રોગ છે. આપણે આમ ઇંગ્લિશમાં કહીએ તો આપણે રેબીસ કહીએ ને, આપણે હડકવું કહીએ. વાયરસ રોગ છે. આપણે હડકવું તમને ખબર જ છે, લગભગ આપણે વધારે પડતા ગૌઢિયાઓને આપણે બધાને ખબર હશે, પહેલાં હડકવું થતું ભાઈ એક વાયરસથી થતો, લાળથી થતો રોગ છે. જો ભાઈ એ ગાયોમાં, પછી આપણે કૂતરામાં, અને એ જો વધે તો પછી માણસ સુધી પોગી જાય. આપણે માણસોમાં હોત હડકવું હાલે. ને એના લક્ષણ આપણે ગાયમાં જોવા હોય ને, તો અત્યારે કદાચ ન કોઈને ખબર હોય, તો આપણે ખબર તો હોય એની વાત આખી અલગ છે. બાકી ગાયમાં જોવા હોય તો આપણે એને અચાનક ગુસ્સો આવી જાય, અચાનક જ. આમ નકર ગાયું ભેગી જ ઊભી હોય, પણ અચાનક ગુસ્સો આવી જાય, પછી સીધું માથું ભટકાડવા મળે, અને સીધી આપણે જોઈએ તો મોઢામાંથી લાળ વહી જાય. લાળ વહી જતી હોય, પછી પાણીથી સેટી રહી, પાણી આપણે રહીએ તો પાણીથી દૂર રહી, અને બધાથી અલગ અલગ જ ભાગવાનું કરે, ને સીધી દોટ કાઢે, હળી કાઢીને વહે આપણી દોડવા મળે. જો એવું કાંઈ લાગે તો એ બસ હડકવું છે ને. લગભગ મોટા માણસોને તરત ખબર જ પડી જાય. અમને ગામના લોકોએ જ કીધું, તો આપણને કાંઈ ખબર નહોતી કે ભાઈ આને હડકવું છે. પછી આપણે ડૉક્ટરને ફોન કર્યો ને ભાઈ એનું સારવાર કરવામાં તો હું શરૂઆતમાં શું કરવાનું કામ કર્યું, એ કીધું વિડીયામાં આપણે ઉતારેલું છે. વિડીયો તમને પાછો મૂકી દઈ હું. આપણે કાંઈ વ્યૂ માટે નથી, જ્ઞાન માટે છે. તમારા થોડું ઘણું આપણે કોઈ ભાઈ હોય ગૌઠવાનું કામ કરતા હોય એને શીખવા મળે, તો એનાથી વિશેષ કાંઈ ન હોય. તો બસ બાકી વિડીયો બધા હું પાછળ નાખી દઈ ને અલગ રાખી, અને અમને ભાઈનો ફોન આવ્યો ડૉક્ટરનો, ભાઈથી રસી લઈ આવ્યા, રસી લઈ આવ્યા. તો બધા વિડીયો ઉતારી રાખ્યા છે આપણે, એ હું તમને સીધા આપણે આડી અંદર પાછળ મૂકી દઈ. બસ ખાલી આ એક વિડીયો જોઈને કોઈનું ખાલી હૃદય પરિવર્તન થાય, કે પછી એક કદી ગાયનું ખાલી આપણે શું કહે કે ભાઈ જીવ બચી જાય, તો આપણો વિડીયો સફળ થઈ ગયો એમ. બીજું કંઈ કેવું નહીં. જય માતાજી. વિડીયો ઉતારતા બીજી ગા આવી ગઈ, તો હું બતાવું તમને, બતાવું ગાય લાઈવ જ તમને બતાવું. આપણે વિડીયો ચાલુ હતો કે આ ગા આવી ગઈ. ગા તો બીજી ગાયોની પાછળ તોડે છે. જો આવું વર્તન કરે, આને રસી આપી દીધેલી છે છતાંય આમ થાય છે. હવે ખબર નહીં શું છે. આગળ આપણે પાસે જાવું તો આપણી પાછળ દોડવા મળશે. પેર બેટા ઘેર વયા જાવ, એ અડકાય થાય. હા ને આવડે આ કાળી છે ને, તો આવતા નહીં ઘડીક આ બધું હળી કાઢશે ને કે સીધી પાછળ. નહીં એમ કાંઈ નથી કરતી, પણ ટૂંકમાં એને શું છે અંદરથી ઓલું હાલે કે નહીં, ઘડીક જ હોય, હળી કાઢીને વાહે તોડે, એને અંદર લઈ લો કાંઈ પછી લાળવું પડે. બધું આમ જ બધી ગાયું કરે છે. તો આ પહેલો કેસ છે, આપણે આ ગાય માતા છે એ પહેલું આમાં આપણે લક્ષણ જોવા મળ્યા હતા. તો આવી રીતે હું બધા જે કેસ છે 2-3 ગાયોના જે બધા હું વારાફરતી હું વિડીયો નાખતો જાય, તમે બધાને કેવી રીતે અમે હેન્ડલ કર્યા એ બધું જોઈ લો તમે. એ માટે જ આપણે વિડીયો ઉતારેલો છે, અને વિડીયો જે છે એ બધા પાછળ હું નાખવાનો છે. તો ભાઈ વિડીયો નાખવાનું કારણ જ એ જ કે ભાઈ આપણે તમે જોઈ શકો કે આ લોકોએ કેવી રીતે ગાયને આવો રોગ ચોથો, તો આ બધાએ કેવી રીતે હેન્ડલ કર્યું તમે જોઈ, અને તમે હોત શીખી શકો, અને ખબર હોય તો અમને થોડીક સલાહ આપજો ભાઈ કેવી રીતે. હજી આ કેસ ચાલુ જ છે, વારાફરતી જેવી રીતે આવતા હતા હું એવી રીતે વિડીયો નાખતો હતો. તો અત્યારે જે છે એ બધા વિડીયો મેં નાખી દીધા છે, તો તમારી રીતે જોઈજો. જય માતાજી. બાપો તમે છે ને એક પણ ભટકતા હતા ને, મને ખબર છે એનું નીકળવાનું.
બા સફેદ ગાયને કોઈ ગોતતા નહીં, અહીં નદીમાં મરી ગઈ. અહીંયા વિધિ કરી નાખશું અહીંયા. હોપારી દઈને આવવું હોય તો હોપારી દઈને એમ કરો તો એમ કરે, અમે આમ લેતા આવીએ, બીજા માલ લેતા ભાઈ. બાજુના ગામમાંથી મારો ભાઈબંધ ડૉક્ટર છે, તો એને ફોન કર્યો હતો. એણે કીધું બધા માલને એક જગ્યાએ ભેગા કરો, ત્યાં આપણે રસીકરણ કરી નાખીએ. તો એનો ફોન આવ્યો હતો બપોરે કે ભાઈ ગઢડા જગ્યાએ તમને રસી મળી રહે. તો અમે ત્યાંથી લઈ આવ્યા છે રસી. તો આ બધી ગાયોને એ માટે ભેગા કરીએ છીએ. તો બધાને રસી દેવાઈ જાય તો પછી શું છે કે આ વાયરસ આગળ ફેલાય નહીં, એ માટે આ બધાય માલને ભેગા કરેલા છે. હવે આગળ રસીનું કામ ચાલુ કરવાનું છે, દેવાનું. બધી પીડિયામાં છે, આગળ જોતા રહેજો. તો એક એક માલને પકડીને રસી દેવાની છે. તો ગામમાં બે ગાયું છે ને લેતા આવીએ. ભાઈ આમ ઠેકડો નો મારો માતાજી બાજુ આમ વયા જાવ તો નકર ખોટે ભેડેક છે તોય નહીં આપ મીઠા ન જો મીઠા કૌશિકભાઈ ડબ્બી જા ઓડે નહીં ડબ્બી જો એમને આ ઓલા પણ બાંધજો પછી મૂકોમાં તો બધા ભેગા થઈ જાય તો રસી દેવાનું ચાલુ કરી દઈએ. બોડી ના છે રસી દીધા પછી પણ થોડીક હાલત ખરાબ છે ગાયોની. એનો પણ આખો વિડીયો જોતો હોય તો કહેજો, કમેન્ટ કરજો, તો હું આખો વિડીયો બનાવી આપીશ. તો બસ આવી રીતે અમે બધી માવડીઓની સેવા કરી, રસી લગાવી. વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ઉતરતા નહીં